ઘરે ભલે કોઈ દિવસ બે ડગલા હાયલા ના હોય પણ અત્યારે છે ને આ ફરવા આવ્યા છે ને ત્યાં એકદમ નેચરલ કલ્સ થઈ ગયા છે કેમ કે અડધા ભીના ને અડધા સુકેલા લઈને હું કાલ સૂઈ ગઈ તો એવું કહેતું તું કે 7 વાગ્યામાં ઉઠીને સ્વિમિંગ પુલમાં નાહવા માટે આવવાનું છે એવું કોણ હતું કાલ રાતે કોક બોલતું તું કોઈ હતું મયુર Morning and welcome back to my YouTube channel and it is our day 2 in Udaipur and right now it is 7:30 and અમે લોકો અત્યારે ઉઠી ગયા છીએ અને હું અત્યારે પીઉં છું મારું ગરમ પાણી કેમ કે બહાર મોસમ છે ને બહુ ઠંડુ છે અને મને બીક લાગે છે કે હું ક્યાંક બીમાર ના પડી જાઉં બસ મસ્ત ફ્રેશ થઈને રેડી થઈને નીચે જવાનું બ્રેકફાસ્ટ કરવા માટે તમે જોઈ શકો છો કે મારા વાળ અત્યારે એકદમ નેચરલ કલ્સ થઈ ગયા છે કેમ કે અડધા ભીના ને અડધા સુકેલા લઈને હું કાલ સૂઈ ગઈ એટલે આ એનું જ પરિણામ છે અને નેકલેસ હજી મેં કાઢ્યું નથી ગળામાંથી કેમ કે થાક જ કાલે એટલો લઈ ગયો હતો ને બ્રેકફાસ્ટ માટે નીચે જતા પહેલા સરની ફરમાઈશ એવી આવી કે આપણે છે ને પહેલા 10-15 મિનિટ ઉપર ટેરેસ ઉપર જઈ આવીએ કેમ કે અહીંયા છે ને સ્વિમિંગ પુલ છે તો અમે લોકો આવ્યા છીએ અને અત્યારે બહુ ગજબ મજા આવે છે યાર અહીંયા તો ઊભા પણ બાય ધ મને સ્વિમિંગ પુલ જોઈને એક વસ્તુ યાદ આવી કોક તો એવું કહેતું તું કે 7 વાગ્યામાં ઉઠીને સ્વિમિંગ પુલમાં નાહવા માટે આવવાનું છે એવું કોણ હતું કાલ રાતે કોક બોલતું તું કોઈ હતું મયુર કોક તો બોલતું હતું મને એવું યાદ છે અને જે માણસ બોલતું હતું ને કે 7 વાગે ઉઠીને સ્વિમિંગ પુલમાં જવું છે એ માણસનો અલાર્મ વાગ્યો ને એ માણસ અલાર્મ બંધ કરીને પાછું સૂઈ રાઈટ ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ અત્યારે બ્રેકફાસ્ટ માટે અને અત્યારે મને આ બધું જોઈને મારા પેટમાં એકદમ એમ થાય છે કે હું ફટાફટ ખાવા જ માંડું કેમ કે ભૂખ એવી લાગી જ ને યાર હું તમને બતાવું મારીને મયુરની પ્લેટ કેટલી અલગ પડે છે આ પ્લેટ છે મયુરની પ્લેટ છે ને હું તમને મારી બતાવું ધીસ ઇઝ માઇન હેલ્ધી ખાઉં છું ફ્રૂટ્સ ને એવું બધું જરા મિસા જુઓ અનહેલ્ધી બટર જામ બ્રેડ ને ડીશ જુઓ ડીશમાં બધું બ્રેડ બટર જ છે અને કેચઅપ છે એની આ જે બીજી વાર ડીશ આવી ને એમાં ફ્રૂટ્સ ને એવી બધી વસ્તુ આવી છે એની જે પહેલી વાળી જે ડીશ મેં તમને બતાવી હોય ને બહુ હેલ્ધી ખાતા હોય તમે જ્યુસ તો પીધું જ નથી તમે ફ્રૂટ્સ પીધા નથી બ્રેકફાસ્ટ કર્યા પછી મને છે ને એમ થોડુંક વાતાવરણ બહાર મસ્ત છે ને એટલે બહાર આમ ટહેલવાનું મન થયું એટલે હું અત્યારે વોકિંગ કરવા માટે બહાર આવી છું ઘરે ભલે કોઈ દિવસ બે ડગલા હાયલા ના હોય પણ અત્યારે છે ને આ ફરવા આવ્યા છે ને ત્યાં બોલો વોકિંગ કરવાનું મન થાય છે ને આમ એકદમ ચીલ કરવાનું મન થાય છે ને બોલો શું કરવાનું નહીં માણસ નહીં પ્રાણી એને જેવું છે અને અમે લોકો અત્યારે રેડી થઈ ગયા છીએ અમે લોકો સ્વિમિંગ પુલ થી નીચે આવ્યા રેડી થયા થોડું ઘણો આરામ કર્યો થોડું ઘણું ખાધું પીધું ને એમાં 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આજનો દિવસ ખાસ કઈ પ્લેસીસ અમારે કવર કરવાના છે ને ખાલી એક મોન્સૂન પેલેસ જવાનું છે તો એના માટે બસ અમે લોકો રેડી થઈ ગયા છીએ પહોંચી ગયા છીએ અત્યારે સજ્જનગઢ પેલેસનો જે એન્ટ્રી ગેટ છે ને ત્યાં અને અહીંયા જે લોકોનું ટિકિટ કાઉન્ટર છે ને હવે અહીંયાથી જે છે ને એકચ્યુઅલી ચડાઈવાળો રસ્તો છે ને આખો આમ ઢાળવાળો છે ને એ ટાઈપનો છે એટલે અહીંયાથી ટેક્સી બુક કરવી હોય તમારે તો એ બી થાય છે અને પર્સનલ વ્હીકલ લઈને જાવ હોય ને તો એ બી થાય છે અમે તો અત્યારે એક્ટિવા લઈને ચડવાના છીએ કેમ કે થોડુંક એડવેન્ચર કરવાનું મન છે અત્યારે મયુરને એટલા માટે 10-15 મિનિટ લાગી ગઈ છે ને ચડતા ફોટો સેશનનો ટાઈમિંગ બાદ કરતા હા ફોટો સેશન અમે આઈ થિંક 2 થી 3 જગ્યાએ કર્યું અને સ્ટાર્ટિંગમાં મને બહુ બીક લાગી હતી જે રસ્તો ચાલુ થયો ને ત્યારે પણ પછી વાંધો નહોતો આવ્યો એમ હતું કે આગળ રસ્તો બહુ સ્લીપરી હશે અને એવું બધું હશે એના લીધે પણ રસ્તો એવો ખાલી ચડાઈ વાળું જ છે બીજો તો કંઈ બહુ પ્રોબ્લેમ હતો ને મોન્સૂન પેલેસ શું કામ છે ખબર તમને નથી ખબર કેમ શું કેમ કે એ સમયમાં રાજા એની રાણી માટે બનાવ્યો હતો તો રાણી અહીંયા આવીને ચોમાસામાં મોન્સૂનની મજા આવે છે મારે બનાવવા પડશે કે શું બનાવવો જ પડે ને હવે મોન્સૂન પેલેસ જોવા આવ્યા છે એટલે તો થોડી ઇન્સ્પિરેશન લઈ લેજે પછી આપણે અમદાવાદ જઈને મોન્સૂન પેલેસ ઘરમાં ના ઘરમાં જ બનાવી નાખશું હાલશે તમને We are exploring this palace right now. Wings of Wonder. એટલી વાર અમને પેલેસ ચડવામાં લાગી હતી ને એનાથી બહુ ઓછી વાર અમને પેલેસ આખો ફરવામાં લાગી કેમ કે બહુ જ ઓછો ટાઈમ જોઈએ છે પેલેસ આખો ફરવામાં આઈ થિંક 5 થી 10 પૂરી 10 મિનિટ નહીં થઈ હોય આખો પેલેસ જોવામાં અહીંયા આવવું હોય તો ફક્ત ને ફક્ત તમારે સારા ફોટો પાડવા હોય અને સનડાઉન જોવું હોય
તો તમે મોન્સૂન પહેલા જાઓ છો. ખાલી ને ખાલી વ્યૂ ના ફોટા લેવા હોય ને સારા એવા તો મને એક આ વસ્તુ વર્થ ઇટ લાગી કે નહીં આટલું બધું ચડો અને મહેનત કરો અને આવો ફોટા પાડવા માટે. બાકી તમે એકવાર આવી શકો છો. સાઈડમાં છે ને એક નાનું તો ગાર્ડન ટાઈપની છે એરિયા છે એટલે હું મયુરને એમ કહું છું આજ મયુરને છે ને સવાર સહેલીઓ કે બાલી જવું હતું કે ભાઈ ત્યાં તારે જવાની જરૂર નથી આ એનું મિની વર્ઝન જ છે તું આખો આ ગાર્ડન જોઈ લે એટલે આવી ગયું બધું આમાં. પિચોલા લેક જવું મયુર કે પિછોલા લેક જવું? પિછોલા પિછોલા પિચોલા પિચોલા ચોલા પિછોલા ઓકે. એટલે હા હવે સનડાઉન અહીંયા જોવાની સનસેટ જોવાની ઈચ્છા તો હતી અમને લોકોને પણ હવે વાદળાને લીધે અહીંયાથી કઈ સનસેટ કઈ આવશે નહીં કઈ સરખું એટલે થોડું ટાઈમ વેસ્ટ કરવા જેવું છે નહીં તો વાય નોટ વી આર ગોઈંગ ટુ પિચોલા લેક પિચોલા નહીં કે પિછોલા પિછોલા. પિચોલા હાથ ચલાઈ જશે એક્ટિવા ચલાવીને